નમસ્કાર મિત્રો, શું તમે પણ ઘરે બેઠા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો? શું તમે સિલાઈ કામ કરીને દર મહિને સારી કમાણી કરવા માંગો છો? તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને કારીગરો માટે એક શાનદાર યોજના ચાલી રહી છે, જેનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના. જી હા મિત્રો, આ યોજના હેઠળ તમને કાં તો મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે અથવા તો નવું મશીન ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની સીધી સહાય બેંક ખાતામાં આપશે. આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણશું કે વર્ષ 2026માં યોજનાનો લાભ કોને કોને મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે અને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો. વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે જરાય સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. મિત્રો, સૌથી પહેલા એ સમજી લો કે આ યોજનાના મુખ્ય બે અલગ અલગ યોજનાઓ હેઠળ વહેંચાયેલી છે. એક છે પીએમ વિશ્વકર્મા યોજના, જે કેન્દ્ર સરકાર ચલાવે છે. આ યોજનામાં દરજી કામ કરતા મિત્રોને સરકાર તરફથી ફ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટ્રેનિંગ દરમિયાન રોજનું 500 રૂપિયાનું વેતન પણ મળે છે અને ટ્રેનિંગ પૂરી થતાં જ 15,000 રૂપિયાનું ટૂલ કિટ ઈ વાઉચર આપવામાં આવે છે અને મશીન ખરીદવા માટે મળે છે. એટલું જ નહીં, ધંધો વધારવા માટે વ્યાજબી દરે લોન પણ મળે છે. અને બીજી છે માનવ કલ્યાણ યોજના, જે ગુજરાત સરકાર ચલાવી રહી છે. આ યોજના હેઠળ ગુજરાતના બાગાયત અને કુટીર ઉદ્યોગ વિભાગ દ્વારા વર્ષમાં એક વખત ફોર્મ બહાર પડે છે, જેમાં લાયક ઉમેદવારોને સ્વરોજગારી માટે મફત સાધન કીટ આપવામાં આવે છે, જેમાં સરસ મજાનું સિલાઈ મશીન પણ સામેલ હોય છે. હવે વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કોણ કોણ લાયક છે. તો પહેલું, અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને બીજું, આ યોજનાનો લાભ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ, વિધવા બહેનો અને શ્રમિક કારીગરોને પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવે છે. હવે આવક મર્યાદાની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના મુજબ ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. અને એક ખાસ વાત મિત્રો, પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને પરિવારના કોઈ એક જ સભ્યને આ યોજનાનો લાભ મળી શકે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. એક છે આધાર કાર્ડ, બીજું રેશન કાર્ડ, ત્રીજું આવકનો દાખલો મામલતદાર અથવા તલાટી મંત્રીનો, અને ચોથું છે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, અને પાંચમું પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને 6 નંબર ઉપર આવે છે બેંકની નકલ, અને 7માં મોબાઈલ નંબર, જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, સૌથી મહત્વનો સવાલ એ કે અરજી કેવી રીતે કરવી. તો બંને યોજના માટે અલગ અલગ પોર્ટલ છે. પીએમ વિશ્વકર્મા યોજના માટે તમારે આ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ pmvishwakarma.government.in પર જઈને ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો ઘરે ફોર્મ ભરતા ન આવડે તો તમે નજીકના CSC સેન્ટર ઉપર જઈને પણ બહુ સરળતાથી ફોર્મ ભરાવી શકો છો. અને વાત કરીએ માનવ કલ્યાણ યોજના માટે, તો ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણ પોર્ટલ .government.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. યાદ રાખજો, આના ફોર્મ વર્ષમાં એક જ વાર ચોક્કસ સમયગાળા માટે ખુલે છે, એટલે પોર્ટલ પર નજર રાખવી જરૂરી છે. બંને યોજનાની ઓફિશિયલ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો મિત્રો, જો તમે પણ સિલાઈ કામ જાણતા છો અથવા તો નવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગો છો તો આ યોજના તમારા માટે એક સુવર્ણ તક છે. વહેલી તકે આનો લાભ લો અને પગભર બનો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી પડતી હોય કે કોઈ પણ સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વધારે કોમેન્ટ આવશે તો અમે ફોર્મ કેવી રીતે ભરવું તેનો લાઈવ વિડીયો પણ બનાવી આપશું. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને અને જરૂરિયાતમંદોને શેર કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સુધી આ માહિતી પહોંચી શકે. આવી સાચી અને સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે આપણી ચેનલ નવી યોજનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી યોજના સાથે. ત્યાં સુધી આવજો.
ધન્યવાદ મિત્રો. જય હિન્દ.